800 જેટલા લોકોને જે ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે। તો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે, પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે। 800 જેટલા લોકોને જે ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે। તો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે, પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે। 800 જેટલા લોકોને જે ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે। તો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે, પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે।